આજે આપણે ભારતના ઇતિહાસ વિશેની જાણકારી મેળવી. તો ભારતના ઇતિહાસની જાણકારી મેળવવા સૌપ્રથમ પ્રાચીન સમયથી જ્યારે માનવ હસ્તીનું નિર્માણ થયું તે સમયે ગાળાને ઇતિહાસને પ્રાચીન ઇતિહાસ અથવા પ્રાગ ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. માણસે જ્યારે માણસની ઉત્પત્તિ થઈ ત્યારે પછી તેને ઉપયોગમાં લીધેલા હથિયારો, ઓજારો, વાસણો વગેરેના કારણે ઇતિહાસની જાણકારી મળી રહી છે. તો આપણે ભારતના ઇતિહાસની શરૂઆત કરીએ તો ઇતિહાસના 3 પ્રકાર હોય છે. એક પ્રાગ ઇતિહાસ, આદિ ઇતિહાસ અને ઇતિહાસ. પ્રાગ ઇતિહાસ એટલે માનવ ઉત્ક્રાંતિ સાથે સંબંધ ધરાવે છે. જે સમયમાં તેને ઉપયોગમાં લીધેલા ઓજારો, હથિયારો અને વાસણોના આધારે પ્રાગ ઇતિહાસ તરીકે ઓળખવામાં આવશે. આદિ ઇતિહાસ એટલે કે પુરાતત્વીય સાધનો અથવા સાહિત્યિક સાધનોના આધારે આદિ ઇતિહાસની જાણકારી મળે છે. મનુષ્ય ધીરે ધીરે પોતાના વિકાસ, જીવનનો વિકાસ અને સંસ્કૃતિનો વિકાસ કર્યો તે સાથે ના ઇતિહાસને આદિ ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. આદિ ઇતિહાસ એટલે જે સાહિત્ય, લેખો માં મળી આવતો ઇતિહાસ અથવા પુરાતત્વીય એટલે કે ઓજારો, હથિયારો વગેરે પરથી મળી આવેલ ઇતિહાસ. આ બંને સાથે હોય તો આદિ ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. જો એક પણ સાહિત્ય હોય પણ પુરાતત્વીય ન હોય પણ તે આદિ ઇતિહાસ કહેવામાં આવે છે. અને પ્રાગૈતિહાસિક હોય પણ સાહિત્ય ન હોય તો સાહિત્યની જાણકારી ના મળી રહે તે પણ આદિ ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. અને ઇતિહાસ એટલે કે જે બંને સાધનો, પુરાતત્વીય સાધનો મળી રહે અને સાહિત્યિક સાધનો પણ મળી રહે, જેનાથી આપણે ઇતિહાસની જાણકારી મેળવી શકીએ છીએ, તેને ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાગ ઇતિહાસ એટલે તેના પણ 3 ભાગ પડે છે: પાષાણ યુગ, નૂતન પાષાણ યુગ અને તામ્ર યુગ અથવા કાંસ્ય યુગ. પાષાણ યુગ એટલે કે મનુષ્યના જીવન સાથે કે ઉત્પત્તિ સાથે સંકળાયેલ છે, જે પથ્થરો, ઓજારો, હથિયારો, વાસણો વગેરેના આધારે પાષાણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. નૂતન પાષાણ યુગ એટલે કે ધીરે ધીરે તેના જીવનમાં પરિવર્તન આવતું ગયું અને તેના સાધનોના વિકાસને કારણે એટલે કે તે સમયના જીવનને અનુરૂપ જીવવા માટે જે પથ્થરયુગમાંથી એ આગળ ખેતી, પશુપાલન અને સ્થાયી જીવન જીવતા એ નૂતન પાષાણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી તામ્ર અથવા કાંસ્ય યુગ કહેવામાં આવે છે. જે તામ્ર એટલે તાંબુ અને કાંસ્યની શોધ થઈ, જેના આધારે શિલાલેખો અથવા લેખો કોતરાવેલ હોય તેને તામ્ર અથવા કાંસ્ય યુગ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે આ વિશે થોડીક જાણકારી મેળવીએ તો પ્રાગ ઇતિહાસનો સંબંધ માનવ ઉત્ક્રાંતિ સાથે છે. સામાન્ય રીતે માનવીને લેખન કલાની શોધ કરી તે પહેલાના સમયે પ્રાગ ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાગ ઇતિહાસના 3 ભાગ પડે છે: પાષાણ યુગ, નૂતન પાષાણ યુગ, તામ્ર કાંસ્ય યુગ. આ વિભાગોને માનવને ઉપયોગમાં લીધેલા હથિયારો, ઓજારોને દ્રષ્ટિએ પડેલા છે. હવે આપણે ભારતનો પ્રાગ ઇતિહાસ જોઈએ તો
19મી સદીના ઉત્તરાર્ધમાં ત્યારથી આજ પર્યંત સંશોધનોએ પુરવાર કર્યું છે કે ભારતને પણ તેનો પ્રાગ ઇતિહાસ છે. કાશ્મીર, નર્મદા, સાબરમતી ખીણ પ્રદેશો, દક્ષિણ ભારતનો કુંડલ અને અન્ય પ્રદેશ તથા સૌરાષ્ટ્ર વગેરેમાંથી પ્રાપ્ત થયેલા પ્રાગૈતિહાસિક સમયના માનવીની ખોપરીઓ, હાડપિંજરો, હથિયારો, વાસણો વગેરે આ બાબતની ગવાહી છે. ભારતના જાણીતા પુરાતત્વવિદ ડૉક્ટર હસમુખ સાંકળિયાએ સંશોધન એ પુરવાર કર્યું છે કે સૌરાષ્ટ્રમાં હિરણ્યા નદીને કાંઠે 1 લાખ વર્ષ પૂર્વેના આદિમાનવોનો વસવાટ હતો. ભારતનો આદિ ઇતિહાસ ઈસવીસન 21 અને 22માં સિંધુ પ્રદેશના 2 મહત્વના સ્થળો હડપ્પા અને મોહેંજો-દડો ખોદકામ થયું. એનાથી આશરે 4000 વર્ષ પહેલાં પૂર્વ માનવ સંસ્કૃતિ હસ્તીનો ઇતિહાસ પ્રકાશવામાં આવ્યો. અહીંથી પ્રાપ્ત થયેલા અનેક અવશેષો પૈકી મુદ્રકો પરની ચિત્રરીતિ ઓળખી શકાતી નથી. ઇતિહાસનું ઘડતર કેવળ પુરાતત્વીય સાધનો પર જ થયું છે. આ તો સિંધુ સંસ્કૃતિનો ઇતિહાસ ભારતનો આદિ ઇતિહાસ છે. આગળ જોયું તેમ સિંધુ સંસ્કૃતિ પછીના વેદકાળનો ઇતિહાસ પણ વિદ્વાનો આદિ ઇતિહાસમાં મૂકે છે. સિંધુ સંસ્કૃતિની વિશેષતા જોઈએ તો ઇતિહાસ માનવીની વિકાસ ગાથા છે. જંગલી અવસ્થામાં જીવનતા મનુષ્ય સમય જતાં ખેતીની શોધ કરી. ખેતીની શોધ તેના જીવનમાં મૂળભૂત ફેરફારો કર્યા. રખડતો ભટકતો માનવી નદી કિનારે સ્થિર થયો. ધીમે ધીમે તેને સુંદર જીવન જીવવા માટે સાધન સામગ્રીનું નિર્માણ કર્યું. આચાર વિચારમાં, ટેવો માન્યતામાં નવા પરિવર્તન આવ્યા અને મનુષ્ય સમાજનું નિર્માણ કર્યું. એક સભ્ય માનવ તરીકે નવું વિચાર્યું, નવું સર્જન કર્યું. મનુષ્યના આ વિકાસને સંસ્કાર, સભ્યતા, સંસ્કૃતિ કહે છે. માનવ સંસ્કૃતિનો પ્રારંભ નદી કિનારે થયો હતો. વિશ્વમાં નદી કિનારે વિકસેલા માનવ સંસ્કૃતિમાં ભારતનું સ્થાન પણ મહત્વનું છે. સિંધુ સંસ્કૃતિએ એ પુરવાર કર્યું છે. સિંધુ સંસ્કૃતિનો ઉદય તેના કિનારે વસેલા હડપ્પા અને મોહેંજો-દડો નગરથી થયો હતો. હડપ્પા પશ્ચિમ પંજાબ, હાલ પાકિસ્તાનમાં રાવી સિંધુની શાખા નદી કિનારે અને મોહેંજો-દડો સિંધમાં, હાલ પાકિસ્તાનના પ્રાંત કારખાના જિલ્લામાં સિંધુ નદીના કિનારે વિકસેલા હતા. હડપ્પાનું સર્વપ્રથમ ખોદકામ તે સમયના ભારતીય પુરાતત્વ ખાતાના વડા અધિકારી જ્હોન માર્શલના પ્રયત્નોથી 1921માં દયારામ સહાનીના નેતૃત્વ હેઠળ થયું હતું. મોહેંજો-દડોનું સર્વપ્રથમ ખોદકામ લખનદાસ બેનર્જીના નેતૃત્વ હેઠળ 1922માં થયું. એ વાત નોંધવા જેવી કે સિંધુ સંસ્કૃતિની શોધ માટે સૌપ્રથમ ધ્યાન અંગ્રેજ વિદ્વાન કનિંઘહામને ગયું હતું. 1871માં તે ભારતના પુરાતત્વ ખાતાના વડા હતા અને પછી 1902માં જ્હોન માર્શલ અંગ્રેજ વિદ્વાન ભારતના પુરાતત્વ ખાતાના વડા બન્યા. તેમના પ્રયત્નોથી સિંધુ સંસ્કૃતિના હડપ્પા અને મોહેંજો-દડોની ખોદકામ કરવામાં આવ્યા. સિંધુ સંસ્કૃતિ વિશિષ્ટ નોંધપાત્ર બાબતો જોઈએ તો વિદ્વાનો સિંધુ સંસ્કૃતિનો પ્રારંભ ઈસવીસન 2500થી ઈસવીસન 4500 વર્ષનો પહેલાંનો માને છે. આ સંસ્કૃતિ નગરીય સંસ્કૃતિ હતી. નગરના રચના નાના મોટા માર્ગો, શેરીઓ, ગલીઓ અને બોરીઓનું સુવ્યવસ્થિત સંકલન હતું. આ સંસ્કૃતિના નગરો બધા રસ્તાઓ એકબીજાને મળતા હતા. મોહેંજો-દડોમાં પ્રાપ્ત થયેલો સ્નાનગૃહ અદ્ભુત હતો, જે 12 મીટર લાંબો, 7 મીટર પહોળો અને 2 મીટર ઊંડો હતો. અહીંના લોકોનો મુખ્ય ધંધો ખેતી, પશુપાલન, સુથારીકામ, ધાતુકામ, વણાટકામ, હુન્નર ઉદ્યોગો હતા. સમાજ જીવન શાંતિપ્રિય અને વેપારી મનોવૃત્તિવાળું હતું. ઘઉં, જવ, માસલો, દૂધ, ખજૂર તેમનો ખોરાક હતો. શેતરંજ, સોગઠા, પશુઓની સાઠમારી તેમની પ્રિય રમતો હતી. પથ્થર અને ધાતુની મળી આવેલ ઘરેણાં પરથી જણાય છે કે અહીંની સ્ત્રીઓ ઘરેણાંની શોખીન હશે. કાંસાની પ્રાપ્ત નૃત્ય કરતી પ્રતિમા પરથી અહીંના લોકો સંગીત અને નૃત્યના શોખીન હશે એમ માની શકાય.
આ સંસ્કૃતિનો નાશ નદીના કિનારે અથવા તો કેટલાક મત મુજબ ધરતીકંપના કારણે થયો હશે તેવું માને છે. આ સંસ્કૃતિ સર્જકો બહુમત દ્રવિડો હતા. આ સંસ્કૃતિનો વિસ્તાર સિંધ, પંજાબ ઉપરાંત કચ્છ, દેસલપુર, સૌરાષ્ટ્ર, રંગપુર, રોજડી, ગુજરાતમાં લોથલ, રાજસ્થાનમાં કલિંગબંગામ, ઉત્તર પ્રદેશ, સમુદ્રના દક્ષિણ પ્રદેશો અને કચ્છમાં ધોળાવીરા સ્થળોથી મળી આવેલ છે. તો પ્રાચીન સમયનો ઇતિહાસ જાણવા માટે આ અગત્યના પ્રાગ ઇતિહાસથી માંડી આદિ ઇતિહાસ અને ઇતિહાસ વિશે જાણકારી મેળવીએ તો એ પ્રમાણે આપણને મળી રહે છે. આજે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ પ્રથમ ભાગ. પછી મળીશું બીજા પિરિયડમાં. ત્યાં સુધી રજા લઈએ. ધન્યવાદ.